જય ગણપતિ દાદા, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને આજે આપણે દર્શન કરવાના છે સુરતના સૌથી ફેમસ ગણપતિ દાદા, એટલે કે જે કેન્ડીવાળું થીમ છે ને ત્યાં. તો અત્યારે વાગ્યા છે 6 અને અમે રાતના બહુ ભીડ હોય છે એટલા માટે હવે દર્શન કરવા માટે જઈએ છીએ. તો મારા બ્લોગમાં બન્યા રહેજો અને સીધા જઈએ છીએ નવરંગપુરા, અથવા ગેટ આવવાનું રહે અને અથવા ગેટથી નાનપુરા અંદર છે. તો એ લોકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ભાઈ સુરત કેટલો મસ્ત સાફ સૂફ એકદમ સ્વચ્છ એરિયો છે. અને સુરત સિટી એટલે ગુજરાતનું સૌથી સ્વચ્છ સિટી. તો આજે રાત્રે પણ ગણપતિ દાદા દર્શન અલગ અલગ જગ્યાએ કરવાના છે. દર્શન એ પણ અલગ બ્લોગ બનાવીશ. અને અત્યારે સ્પેશિયલ કેન્ડીવાલા ગણપતિ દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. આજે રવિવાર છે અને એકવાર કમેન્ટમાં તમે જય ગણપતિ દાદા લખવાનું ના ભૂલતા. ફેસબુકની રીલ, ઇન્સ્ટાગ્રામની રીલ કે પછી યુટ્યુબની રીલ, ગમે તે રીલ ગોતો ને એ જ આવે છે કેન્ડીવાળા દાદા, કેન્ડીવાળા દાદા. એટલે ફાઇનલી નક્કી કર્યું ચલો દાદાના દર્શન જ કરતા આવીએ ને તમને પણ દર્શન કરાવી દઈએ. બધી જોઈ અમે પાછળ મસ્ત તાપી નદીના દર્શન કર્યા અને હવે જઈએ છીએ કે ભાઈ લાઈન બહુ લાગી છે તો દર્શન કરવા માટે ગણપતિ દાદાના. કેન્ડીવાળા ગણપતિ દાદાના દર્શન કરવા અને ભીડ જુઓ તમે ખાલી. આ તો ખાલી બહારના રોડ ઉપરની છે. कई विद्वानों का मानना है कि दरअसल प्राचीन भारतीयों द्वारा ब्रह्मांड के निर्माण और जीवन के विकास के सिद्धांत को समझाने का प्रयास था. समुद्र मंथन के दौरान जो प्राचीन भारत हजू पण कोई भावी કેન્ડીવાળા ગણપતિ દાદાના દર્શન કરવા અને ખાલી લાઈન જુઓ મંદિરથી. લગભગ જોઈએ છે કેટલી મોટી લાઈન છે. હા બધાનું જોવું પડે. ભાઈ કેન્ડીવાળા ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા હતા ને ભીડ જોઈને જ અમે તો રિટર્ન આવ્યા છે. લગભગ 5 કલાક જેવો નંબર લાગે એવો નથી. તમે ભીડ જોઈ છે વિડીયોમાં. તો હવે બીજા દાદાના દર્શન કરીએ છીએ અને તાપી નદીના કિનારે પાછા જઈએ અમે. તો ભાઈ કેન્ડીવાળા ગણપતિ દાદાના અમારા દર્શન નહીં થયા. આના કારણે નહીં થયા કારણ કે સવારમાં હું તો અત્યારે 6 વાગે હવે તૈયાર થયો. એટલા માટે અમારે કેન્ડીવાળા ગણપતિ દાદાના દર્શન નહીં થયા. મિત્રો આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે 2 દિવસમાં તમને પૂરો બ્લોગ બનાવીશ અને કેન્ડીવાળા દાદાના દર્શન પાક્કા કરાય છે એ મારી ગેરંટી છે. તો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજ માટે આટલું છે. તમારા માટે આટલો ધક્કો ખાધો છે તો તમે સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને આગળ શેર કરી શકો છો. બતાવીશું સાંજે અમારી સોસાયટીના ગણપતિ, અમારી બાજુમાં બીજા પણ ગણપતિ બેઠા છે, એમના પણ દર્શન કરાવીશું.